નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ. બેચરભાઈ પટિયાર સાથે સંજય નંદેસરિયા. વાત કરવી છે ખાણીપીણીની. જીવનમાં ખાધા પીધા વગર ક્યાંય કોઈને ચાલતું નથી, પણ હાઈવે ટચ ચરડવાથી એટલે કે હળવદ તાલુકાના ચરડવા ગામથી મોરબી જવાના રસ્તા પર એક મસ્ત ચાની ચુસ્કી મારવાનો રસ થાય ને, તો મિત્રો શાનદાર ચા, કેવી જેવી તેવી નહીં, જેનું નામ છે ઠાકર ધણી ટી સ્ટોલ, જે ચા કોફી દૂધ A to Z જે તમારું તંદુરસ્તી પરિવાર માટે જરૂરી છે. બીજી વાત કરવી છે કે સાહેબ ટૂંક સમયમાં જ 2 મહિનામાં ચાલુ કરેલી ઠાકર ધણી આજે ટી સ્ટોલ પાન અને કોલ્ડ ડ્રિંકની જે વાત કરીએ તો જે જબરજસ્ત પ્લાનિંગ થયું છે, પણ તમે નથી આવ્યા. જો તમે આવો ને તો એકવાર ચા પીવો એટલે ચા પીવા માટેનું એક અંદાજ અંદરથી અલગ કંઈક છે. બીજી વાત, હવે ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યું છે ચા ગાંઠિયાની સાથે ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ગાંઠિયા, અને એકવાર અનેરો અવસર તો તમે જોતા જ રહેજો. કારણ કે જે લોકો અહીંયા આવ્યા છે ને એ આજુબાજુના ગાંઠિયા ખાવાના ભૂલી ગયા છે ને ચરડવાના સ્પેશિયલ ઠાકર ધણીના ગાંઠિયા ખાવા માટે લોકો અહીંથી મુંબઈથી આવે છે. લોકો ગુજરાતની અંદર તો ઠીક છે, આજુબાજુના જિલ્લાઓમાંથી નહીં આવે છે. મિત્રો પંજાબમાંથી હમણાં જે લોકો જે કહેવાય ને કે કેસરી સિંહ કરીને નામ છે, એ પંજાબથી આવ્યા હતા, અને એને જે ચાની જે વખાણ કર્યા છે ને મિત્રો, એ તમે જગતમાં ક્યાંય નહીં જોયા હોય એવા ચાના વખાણ કર્યા છે ને એ ઠાકર ધણી ટી સ્ટોલ ચા, જ્યાં કહેવાય કે ચરડવાથી બહાર જતા કેનાલ ટચ, જ્યાં પાર્કિંગની સુવિધા છે અને સાથે ચા પાણી નાસ્તો ફૂલ ફેસિલિટી, પાન માવો બીડી બિસ્ટોલ, તમારે જે પીવું હોય ને એ તમને હાજર 24 કલાક મળશે. આવો સાથે મળી અને આપણે પણ ચાની એક ચુસ્કી લગાવીએ. જય હિન્દ, જય ભારત.